દાખલા નંબર 16. 10 બલ્બની એક પેટી છે. કેટલા બલ્બ છે? 10 બલ્બ. આ 10 બલ્બની એક પેટી છે, એમાં 3 બલ્બ ખામીવાળા. એનો મતલબ કે જે 7 બલ્બ છે ખામી વગરના હોવાના. એટલે ખામીવાળા કેટલા અહીં લખી દે આપણે. ખામીવાળા બલ્બ 3. એનો મતલબ કે ખામી વગરના કેટલા હોવાના? તો ખામી વગરના એ 7 હોવાના. એટલે કુલ કેટલા બલ્બ? તો કુલ બલ્બ એટલે 10 થઈ ગયા. એમાંથી 3 ખામીવાળા અને 7 ખામી વગરના. પેટીમાંથી 2 બલ્બ પસંદ કરવાના છે. કેટલા પસંદ કરવાના? 2. એટલે n બરાબર 10 બલ્બમાંથી આપણે 2 પસંદ કરવાના. 2 એટલે આપણે ખબર છે 2 ગુણ્યા 1 નીચે અને ઉપર 2 આંકડા લખવાના એટલે 10 અને 9. 10 ગુણ્યા 9 એટલે 90 ભાગ્યા 2. એનો મતલબ કે n બરાબર એ આપણા 45 આવે. અહીંયાથી અહીંયા લઈ ગયો છે, બરાબર? 45 આવે. આ 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 બલ્બ હોલ્ડરમાં લગાવવામાં આવે છે. વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અજવાળું થાય. 2 આપણી પાસે કન્ડિશન છે. જો બંને બલ્બ ચાલે તો પણ અજવાળું થાય અને 2માંથી કોઈ એક ચાલે ને તો પણ અજવાળું તો થાય જ. 2 ચાલે તો વધારે થાય અને 1 ચાલે તો થોડુંક ઓછું થાય. એટલે અજવાળું તો થવાનું જ છે. એટલે નહીં થાય એવું જરૂરી નથી. બંને જ નહીં ચાલે ને તો અજવાળું નહીં થાય. એટલે ખાસ ધ્યાન આપજો. આપણે આ આપણને n મળી ગયો, બરાબર? હવે આપણી પાસે બલ્બ કેટલા છે એ પ્રમાણે આપણે ઘટના એ લખીએ. ચલો, એ શું છે? તો એ એટલે વીજ પુરવઠો આવે અને બંને બલ્બ ખામી વગરનો હોય. આપણે શું શોધવાનું છે? બંને બલ્બ ખામી વગરના હોય. ખામી વગરના હોય. હવે જો બંને બલ્બ ખામી વગરના હોય તો શું થવાનું? બંને બલ્બ ખામી વગરના હોય એટલે આપણે લાઇટ આવી જવાની, એટલે કે અજવાળું થઈ જવાનું. અથવા આપણી પાસે 2 વિકલ્પ, આવું નહીં થાય. અથવા એક બલ્બ અથવા એક બલ્બ ખામીવાળો અને એક બલ્બ ખામી વગરનો હોય. હવે જો બંને બલ્બ ખામી વગરના હોય તો અજવાળું થવાનું છે, પણ એક ખામીવાળો ને એક ખામી વગર તો પણ અજવાળું થાય. અજવાળું એક જ સંજોગોમાં નહીં થાય. કયા સંજોગોમાં? જો બંને જ ખામી વગરના હોય તો જ અજવાળું નહીં થાય. અને આપણે તો અજવાળું કરવાનું છે એટલે બંને ખામી વગરના લેવાના નથી. તો ઘટના એ ની અંદર આપણે એમ લઈએ. હવે શું કરવાનું? બંને બલ્બ ખામી વગરના કેટલા છે? 7. એટલે 7C2. પછી અઠવા એટલે વત્તા. એક બલ્બ ખામીવાળા કેટલા છે? તો ખામીવાળા છે 3. એટલે એને લઈએ 3C1. અને છે અને એટલે ગુણાકાર. ખામી વગરના કેટલા છે? તો 7. એટલે 7C1. અઠવા એટલે વત્તા છે. 7C2 કરીએ એટલે 2 ગુણ્યા 1 અને ઉપર 7 ગુણ્યા 6. 2 આંકડા લેવાના. વચ્ચે વત્તા છે, ફરીથી 3 છે એટલે 3 અને 7. 3C1 એટલે 3 ને 7. હવે અહીંયા 7×6 42 ભાગ્યા 2. 42 ભાગ્યા 2 અને વત્તા કરીએ અને અહીંયા કૌંસમાં લખીએ 21. 42 એટલે 21 જ થવાના. એટલે 21 વત્તા 21 એટલે m બરાબર કેટલા આવે? તો m બરાબર 42 આવે. હવે અજવાળું થઈ જવાનું. એટલે PA બરાબર m/n. m કેટલા છે? તો 42. n કેટલા? તો ઉપર શોધેલા 45. એટલે આપણો જવાબ આવે 42/45. પણ એને ટૂંકું રૂપ આપવું હોય તો અપાય. કેવી રીતના અપાય? ટૂંકું રૂપ આપણે આપીએ તો 14 ગુણ્યા 3 એટલે 42 અને 15 ગુણ્યા 3 એટલે 45. તો 3 નીકળી જાય એટલે આપણો જવાબ આવે PA બરાબર 14/15. આ આપણો અંતિમ અને આખરી જવાબ, ફાઇનલ જવાબ આપણો કહેવાય. એટલે ખૂબ અગત્યનો દાખલો હતો. જો બંને બલ્બ ખામી વગરના હોય તો પણ અજવાળું થાય. એક ખામીવાળો હોય પણ એક જો બલ્બ ખામી વગરનો હોય તો પણ અજવાળું તો થવાનું જ છે. અજવાળું ક્યારે ન થાય? તો અજવાળું એક જ સંજોગોમાં થાય જો બંને ખામીવાળા હોય અને એ આપણે લેવાનું નથી. એટલે આ દાખલો પણ ખૂબ અગત્યનો હતો.